जय हिंद विद्यार्थी मित्रों। स्वाध्याय 1.2 છે એનું સોલ્યુશન આપણે આજે જોઈશું। અને સોલ્યુશન પહેલા જો તમે સ્વાધ્યાય 1.2 છે એની થિયરી ના જોઈ હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર લિંક આપેલી છે। પહેલા તમે 1.2 છે એની થિયરી જોઈ લો અને પછી અહીંયા આવીને પાછો સ્વાધ્યાય જોજો, જેથી તમારે કોન્સેપ્ટ એકદમ ઝડપી અને વ્યવસ્થિત રીતે ક્લિયર થાય। चलो त्यारे વધુ વાત ન કરતા આપણે શું કરીએ, આપણા ટોપિક તરફ પ્રયાણ કરીએ। ચલો ત્યારે નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર બેસાણા બા મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 1.2 છે એનું સોલ્યુશન કરવાનું છે। સોલ્યુશન કરતા પહેલા આપણે કોન્સેપ્ટ છે એ રિવિઝન થોડું કરી દઈએ। આપણે વાત કરતી એ મુજબ ખાલી ગણ કોને કહેવાય, તો ખાલી ગણ કોને કહેવાય તો જે ગણ છે એની અંદર એક પણ સભ્ય ન હોય તો એવા ગણને શું કહેતા હતા, ખાલી ગણ કહેતા હતા। અને એનો સંકેત આપણે શેના વડે દર્શાવતા હતા તો કે 5 વડે દર્શાવતા હતા। અને બીજી રીતે કે બે છગડીયા કૌંસ દર્શાવવાના, એની અંદર એક કઈ ઘટક દર્શાવવાનો નહીં તો એને ખાલી ગણનો સંકેત કહેવાય। પછી આગળ ટોપિક આપણે શાંત ગણ અને અનંત ગણ વાળો ટોપિક જોયો। શાંત ગણ કોને કહેવાય તો જે ગણના ઘટકો છે એને નિશ્ચિત ધન પૂર્ણાંકની રીતે આપણે ગણતરી કરી શકીએ તો એવા ઘટકોની સંખ્યાના ગણને શું કહેવાય, શાંત ગણ કહે છે। એટલે કે આપણે ચોખવટ કરી શકીએ ગણતરી કરીને કે 5 સંખ્યા છે, 10 છે, 105 છે, 115 છે, એવી ચોખવટ કરી શકીએ તો શાંત ગણ કહી શકાય, ઘટકોની સંખ્યાની ચોખવટ થાય તો। પરંતુ જો એમ કહેવામાં આવે કે આપણે ગણી શકતા નથી, ગણતરી કરી શકાતી નથી તો એવા ગણને શું કહીશું, આપણે અનંત ગણ કહીશું। એનો અર્થ કે જે ગણ છે એ શાંત ગણ ન હોય તો એવા ગણને શું કહેવાય, અનંત ગણ કહેવાય। પછી છેલ્લો ટોપિક આપણે જોઈએ તો કાલે બે ગણ આપેલા હોય, બંને ગણ સમાન ક્યારે કહેવાય તો બંને ગણમાં ઘટકો એકના એક જ હોય અને ઘટકોની સંખ્યા પણ કેવી હોય, સમાન હોય તો જ કેપિટલ A અને કેપિટલ B સમાન ગણ કહેતા હતા। પરંતુ જો માત્ર ઘટકોની સંખ્યા સમાન હોય, ઘટકો પોતે હોય નહીં તો એને સામ્ય ગણ કહેવાય। બરાબર, ચલો ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ આજનું સોલ્યુશન। પહેલો ટોપિક આપણને આપે છે ખાલી ગણ છે એ નીચેનામાંથી કયા છે અને કયા નથી દર્શાવો। તો ખાલી ગણ માટેનો ટોપિક ઓલરેડી આપણે જાણીએ છીએ। પહેલો પ્રશ્ન આપણે વાંચી લઈએ। 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ। આપણને શું વાત કરી છે, 2 વડે વિભાજ્ય। હવે આ બે વસ્તુ અહીંયા નોંધ કરવાની છે, એક તો વિભાજ્ય કોના વડે, 2 વડે, અને બીજી છે અહીંયા અયુગ્મ સંખ્યા। હવે તમે જાણો એ મુજબ અયુગ્મ સંખ્યાઓ આપણી કઈ તો કે 1, 3, 5, 7, 9 વગેરે છે। એ દરેક સંખ્યા છે એને તમે 2 વડે કદી ભાગી શકવાના છે, ના નથી ભાગી શકવાના, તો એ વિભાજ્ય સંખ્યા બનવાની, ના નથી બનવાની। એનો અર્થ કે આ જે સંખ્યાઓનો ગણ છે પ્રાકૃતિક સંખ્યાઓ માટે એ શક્ય છે તો કે આ ના નથી, તો એનો અર્થ કે આ ખાલી ગણ કહેવાય કે ન કહેવાય તો હા, કે આને શું કહેવાય, ખાલી ગણ કહેવાય। તો આ ગણ છે એની અંદર એક પણ ઘટક આપણને મળશે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની અંદર પાછી અયુગ્મ છે અને અયુગ્મ સંખ્યાઓને કદી 2 વડે ભાગી શકાય નહીં, માટે વિભાજ્ય સંખ્યા નથી, માટે આ ગણનો એક પણ સભ્ય ન મળે, માટે કયો ગણ કહેવાય, ખાલી ગણ કહેવાય। બીજો પ્રશ્ન એના જેવો જ છે, એ જ કોન્સેપ્ટ આધારિત। શું વાત કરી છે, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, આપણે વાત થઈ ગઈ આગલી થિયરીની અંદર। અવિભાજ્ય સંખ્યાઓ કઈ, શરૂઆત ક્યાંથી થાય, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો આપણે જાણીએ મુજબ 2, 3, 5, 7, 11, 13 આ બધી સંખ્યાઓ કઈ છે, અવિભાજ્ય સંખ્યાઓ છે। એમાં શરૂઆત આપણે ક્યાંથી કરી, 2 થી। 2 એ કેવા છે, યુગ્મ કે અયુગ્મ તો યુગ્મ, તો 2 માત્ર યુગ્મ છે, બાકીના ઘટકો આપણે બોલે કયા, 3, 5, 7, 11, 13 આ બધી સંખ્યાઓ કેવી છે, અયુગ્મ છે। એનો અર્થ કે યુગ્મ સંખ્યા માત્ર કેટલી છે, 1। તો અહીંયા યુગ્મ અવિભાજ્ય હોય એવી પ્રાકૃતિક સંખ્યાનો ગણ કયો છે તો માત્ર 2 આવે। હવે
આપણે શું વાત કરવાની છે? ખાલી ગણ કહેવાય ને? ના કહેવાય, કારણ કે આ ગણની અંદર શું આપેલું છે? એક ઘટક આપેલો છે. એકાકી ગણ કહી શકાય, પણ ખાલી ગણ ના કહેવાય. તો આ ખાલી ગણ છે કે ખાલી ગણ નથી? ચલો હવે ગુણધર્મની રીતને આધારિત આપણને એક્ઝામ્પલ આપી દીધો છે. એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન, એનો અર્થ કે એક્સની કિંમત પ્રાકૃતિક સંખ્યા ગણમાંથી લેવાની છે. એક્સની કિંમત એવી કે 5 કરતાં નાની, અને અહીંયા કીધું છે એક્સની કિંમત કેવી? 7 કરતાં મોટી. બંનેનો છેદગણ થાય છે કે નથી? તો અહીંયા જોઈ શકો છો, આપણી પ્રાકૃતિક સંખ્યા દર્શાવી દઈએ. અહીંયા હું દર્શાવી દઉં 5, અહીંયા દર્શાવી દઉં 6, અહીંયા દર્શાવી દઉં 7. ખાસ નોંધ રાખજો, એક્સની કિંમત 5 કરતાં નાની, તો 5 કરતાં નાની કિંમતો આ બાજુ. અહીંયા એક્સની કિંમત 7 કરતાં મોટી, તો બધી આ સાઈડ. બંને ક્યાંય ભેગી થવાની છે? ના. એકેય ઘટક બંનેનો ભેગો મળવાનો છે? ના, નથી મળવાનો. એનો અર્થ કે આ ગણમાં એક કઈ સભ્ય આવવાનો? તો કે ના, નથી આવવાનો. તેનો અર્થ કે એક પણ સભ્ય ન હોય તો કેવો ગણ કહેવાય? ખાલી ગણ છે. માટે આ કયો ગણ છે? ખાલી ગણ. હવે ચોથો પ્રશ્ન, વાય જ્યાં વાય એ બે ભિન્ન રેખાઓનું સામાન્ય બિંદુ. વાય એ બે ભિન્ન રેખાઓનું સામાન્ય બિંદુ છે. સામાન્ય બિંદુ એનો અર્થ કે બંને રેખાઓ એકબીજાને છેદે છે. આ રેખા આપણને આપી છે, આ બીજી રેખા આપી છે, તો આ બિંદુ છે એ એનું શું કહેવાય? સામાન્ય બિંદુ કહેવાય. એનો અર્થ કે આપણને ઉકેલ કોઈ એક તો બિંદુ મળવાનું છે, એક બિંદુ તો મળશે જ. એનો અર્થ કે ગણ છે એની અંદર સભ્ય તરીકે એક બિંદુ તો આવશે જ. સભ્ય તરીકે એક બિંદુ હોય એનો અર્થ કે ખાલી ગણ કહેવાય? ના કહેવાય. કયો ગણ કહેવાય? એકાકી ગણ કહેવાય. તો આપણી પાસે એક તો સામાન્ય બિંદુ રહેવાનું જ, તો ઓછામાં ઓછો એકાકી ગણ તો આપણને એક મળવાનું છે. પરંતુ સામાન્ય બિંદુ ન હોત તો આપણે વિચારત કે ખાલી ગણ છે કે નહીં. તો એનો અર્થ કે અહીંયા બિંદુ મળે છે, એનો અર્થ કે આપણને શું મળે છે? ઘટક ઓછામાં ઓછો એક તો મળવાનું જ. કારણ કે અહીંયા તમે આ છેદ બિંદુ હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. એનો અર્થ કે છેદ બિંદુ તો કોમન રહેવાનું જ છે. તેનો અર્થ કે ખાલી ગણ છે? તો ના, તો ખાલી ગણ નથી. ખાસ નોંધ રાખવાની. હવે બીજા ટોપિક આધારિત પ્રશ્નો, શાંત ગણ અને અનંત ગણ. શાંત ગણ એટલે ઘટકોની સંખ્યા તમે ચોખવટ કરી શકો, ગણતરી કરીને ધન પૂર્ણાંકની રીતે ગણતરી કરી શકાય. ખાલી ગણ પણ હોઈ શકે. ખાલી ગણને શાંત ગણ કહેવાય. અનંત ગણ એટલે શું? શાંત ગણ ન હોય તે. ચલો ત્યારે, વર્ષના મહિનાઓનો ગણ. વર્ષના મહિનાઓનો ગણ આપણને, તો મહિનાઓ કેટલા હોય છે એક વર્ષમાં? સાહેબ કે 12 મહિનાઓ હોય. કેટલા મહિનાઓ હોય? 12. તો તમે તો જવાબ આપી દીધો, 12 મહિનાઓ. ચોખવટ કરી દીધી, ગણતરી કરી શકાય છે, ધન પૂર્ણાંકની રીતે બોલી શકાય છે. માટે શું કહેવાય? શાંત ગણ કે અનંત ગણ? તો કે શાંત ગણ. તો આ કોનું ઉદાહરણ છે? શાંત ગણનું ઉદાહરણ છે. નેક્સ્ટ, અહીં જોઈ શકો 1, 2, 3, 4 પછી અપ ટુ કરીને આપી દીધા છે. અલ્પવિરામ પછી અપ ટુ 3 ટપકા આપી દે. એનો અર્થ શું દર્શાવે? તો આપણે કે આ છેડાની કિંમત છે. જો છેડાની કિંમત ના આપેલી હોય તો સમજી લેવાનું આપણે કયો ગણ કહેવાય? અનંત ગણ કહેવાય. અહીંયા કોઈ ચોખવટ કરવાની જરૂર છે નથી. ત્રીજો પ્રશ્ન છે, ઓબ્ઝર્વેશન ખાસ કરજો. 1, 2, 3 પછી ડોટ ડોટ કરી દીધા. એનો અર્થ કે સંખ્યાઓ વચ્ચે છે, પણ છેલ્લો ઘટક આપણને લિમિટ દર્શાવી દીધી છે. કેટલી છે? 100. તો એનો અર્થ કે 1, 2, 3 અપ ટુ 100. એનો અર્થ કે આ સંખ્યા ગણ જે આપેલો છે અંદર, કેટલી સંખ્યાઓ અંદર આપેલી છે ટોટલ? તો અહીંયા કહી દીધું કે અહીંયા કેટલી સંખ્યાઓ આપેલી છે? આપણને 100 સંખ્યાઓ આપેલી છે. 100 સંખ્યાઓ આપી છે. ચોખવટ કરી શકો છો? હા. ગણતરી કરી શકો છો? હા. તો કયો સંખ્યા ગણ કહેવાય? શાંત સંખ્યા ગણ કહેવાય. ચલો બીજા પણ અંદર પ્રશ્ન આપેલો હતો કેપિટલ 3. આ કેપિટલ 2 પ્રશ્ન છે, આ કેપિટલ 3 છે. બંને ભેગા જ કરી દીધા છે આપણે. અહીંયા 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ. તો 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ 100 લેવાના? ના. 100 કરતાં મોટા કયા? તો 101, 102, 103. તો આવી કિંમતો કઈ?
તો બધી કેટલી આવે? અનંત સુધી કિંમતો આવશે. માટે આ સંખ્યા ગણ કયો કહેવાય? શાંત કહેવાય કે અનંત કહેવાય? તો કયો ગણ કહેવાય? અનંત ગણ કહેવાય. ચલો અહીંયા એક્સ અક્ષને સમાંતર હોય એવી રેખાઓનો ગણ, ખાસ નોંધ રાખજો. એક્સ અક્ષને સમાંતર હોય તેવી રેખાઓનો ગણ. હવે આપણી પાસે ધારો કે આ એક્સ અક્ષ છે. આપણે 10મા ધોરણમાં ભૂમિતિ ચેપ્ટરમાં દર્શાવતા તમે શીખી ગયા છો. આ એક્સ અક્ષ છે, આ રહ્યો આપણો વાય અક્ષ છે. હવે આ ઉગમ બિંદુ દર્શાવી દીધું. આ આપણો એક્સ અક્ષ છે, એને સમાંતર રેખા તો કે અહીંયા દોરી શકું. ધ્યાન રાખજો, અહીંયા દોરી શકું, અહીંયા દોરી શકું, અહીંયા દોરી શકું. ઉપર જે રીતે દોરે એ રીતે નીચે પણ દોરી શકાય. તો આ બધી રેખાઓ શું થઈ? એક્સ અક્ષને સમાંતર. એનો અર્થ કે કેટલી સમાંતર રેખાઓ મળશે? તો જ્યાં સુધી વાય અક્ષનો વિસ્તાર હોય ત્યાં સુધી. એનો અર્થ કે વાય અક્ષનો વિસ્તાર તો ક્યાં? તો આ તો અનંત સુધી જવાની કિંમતો, આ પણ કિંમતો અનંત સુધી જવાની. એનો અર્થ કે આ જે સંખ્યા ગણ આપેલો છે એ કેવો આપેલો છે? આપણને અનંત ગણ આપેલો છે. કેવો ગણ આપેલો છે? અનંત ગણ. જોઈ શકો છો. છઠ્ઠો, અંગ્રેજી મૂળાક્ષરોના ગણ. અંગ્રેજી મૂળાક્ષરોનું ગણ તો કેટલા ઘટકો આવે? અંગ્રેજી મૂળાક્ષરોમાં આપણે જાણીએ કેટલા આવે? 26. તો કઈ સંખ્યા? તો ચોખવટ કરી શકે ભાઈ, તો ચોખવટ કરી દો સંખ્યાની, તો શું કહેવાય? શાંત ગણ કહેવાય. 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત તો કઈ સંખ્યા હોઈ શકે? તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20. આવી તો કેટલી કિંમત હોઈ શકે? અનંત હોઈ શકે. તો માટે આ કયો ગણ કહેવાય? અનંત ગણ કહેવાય. ચલો આગળ, ઉગમ બિંદુ છે એ ઉગમ બિંદુની માંથી પસાર થતા વર્તુળોનો ગણ. ઉગમ બિંદુ આપેલું છે, એની અંદરથી કેટલા વર્તુળો બને અને એનો ગણ દર્શાવો. તો ઉગમ બિંદુ દર્શાવીએ, અહીંયા જ દર્શાવી દઉં. ખાસ આની અંદર પણ નોંધ રાખવાની. આ આપણું ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ. તો તમે અહીંયા જોઈ શકો છો. ધારો કે આ મેં પહેલું વર્તુળ દોર્યું. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ એક્સ ડેશ અને આ વાય ડેશ. અહીંયા બીજું પણ દોરી શકું, આ ત્રીજું પણ દોરી શકું, ચોથું પણ દોરી શકું. બરાબર છે. આ પ્રમાણે અહીંયા પણ દોરી શકું, બીજું પણ દોરી શકું, ત્રીજું પણ દોરી શકું, આ પ્રમાણે આગળ પણ દોરી શકું. તો આ પ્રમાણે વર્તુળો તો કેટલા મળે? તો એક્સ અક્ષ ઉપર એ અનંત મળે, અહીંયા એક્સ ડેશ ઉપર પણ અનંત મળવાના. તો એ જ પ્રમાણે વાય ઉપર હું દોરીશ આમ કરીને. તો આ વર્તુળો પણ ઉગમ બિંદુમાંથી પસાર થતા કેવા આવશે? અનંત આવશે. વાય ડેશ ઉપર પણ કેવા આવશે? અનંત આવશે. એનો અર્થ કે આ સંખ્યા ગણ કેવું કહેવાશે? અનંત ગણ કહેવાશે. કયો ગણ કહેવાય? અનંત. તો આપણા બે એક્ઝામ્પલ, એક ખાલી ગણ વાળું અને એક શાંત ગણ અને અનંત ગણ. કોને કહેવાય? એ કોન્સેપ્ટ આપણે પૂરો કર્યો. ચલો નેક્સ્ટ, સમાન ગણ માટેનો ટોપિક. હવે સમાન ગણ છે કે નહીં એ દર્શાવો અને બીજા એને આધારિત પ્રશ્નો આપેલા છે. સમાન ગણની જે ટોપિક આપણે શીખ્યા હતા એના આધારિત. ચલો એના આધારિત આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એ બરાબર બી છે કે નહીં. તો અહીંયા પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો. કેપિટલ એ ની અંદર ABCD ઘટકો આપેલા છે અને કેપિટલ બી છે એની અંદર પણ DCBA ઘટકો આપેલા છે. આપણે જાણીએ મુજબ આપણે અગાઉ 1.1ની થિયરી હતી એની અંદર જોઈ લીધું કે ગણ છે એના ઘટકોની અંદર દર્શાવવા હોય આપણે ઘટકો, તો એની અંદર ક્રમનું કોઈ મહત્વ છે નહીં. તમે 1 પછી 2 લખો કે 2 પછી 1 લખો, એમાં ક્રમમાં કોઈ ફરક પડતો નથી. તો ક્રમનું મહત્વ ગણની અંદર જે ઘટકો દર્શાવવાનું હોય છે એમાં મહત્વ હોતું નથી. નોંધ રાખી લેજો. તો એનો અર્થ કે ABCD આ પણ ઘટકો અને DCBA એટલે કે ABCD જ કહેવાય. તો એનો અર્થ કે બંને ગણ કેવા છે? સમાન છે કે નહીં? સમાન છે. તો આ બંને ગણ કેવા છે? સમાન. તો એ બરાબર કેટલા કહેવાય?
બી કહી શકાય. કેપિટલ એ બરાબર 4, 8, 12, 16. અહીંયા જોઈ શકો છો 4, 8, 16 આપેલા છે. અહીંયા પણ કેટલા આપેલા છે? 18. અહીં કેટલા આપે છે? 12. એનો અર્થ કે 12 અને 18 સમાન હોઈ શકે? ના. અહીં ઓબ્ઝર્વેશન આપણે કહી શકીએ કે 12 છે એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, પરંતુ 12 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ બી. માટે એ અને બી સમાન ગણ નથી. અહીંયા ત્રીજા પ્રશ્નની અંદર એ બરાબર 2, 4, 6, 8, 10 અને બી ગણ છે એ ગુણધર્મની રીતે આપે છે x ની કિંમત એવી કે જ્યાં x એ કેવા છે? યુગ્મ ધન પૂર્ણાંક છે. x ની કિંમતો બધી યુગ્મ લેવાની છે. એ પાછી કેવી? ધન. અને સાથે સાથે આપણને કન્ડિશન આપી છે x ની કિંમત કેવી? તો 10 અથવા 10 કરતાં નાની. યુગ્મય ખરી અને 10 તો લેવાના જ અને 10 કરતાં નાની પણ કિંમતો લેવાની. તો બીની જગ્યાએ જવાબ આપણો કેટલો થશે પહેલાં? તો 2, 4, 6, 8 અને 10. તો અહીં જોઈ શકો છો 2, 4, 6, 8, 10 આ પણ જોઈ શકો. તો એનો અર્થ કે શું દર્શાવે છે? એ બરાબર બી. બંને કેવા છે? સમાન ગણ છે. ચોથા પ્રશ્નની અંદર x જ્યાં x એ 10નો ગુણિત છે. 10નો ગુણિત તો તમે જાણો છો 10, 20, 30, 40, 50 વગેરે આવે. જ્યારે અહીંયા બી જોઈ શકો છો 10, 15, 20, 25, 30 વચ્ચે કયા આવે છે? 15, 25 એવા આવે છે. જ્યારે 10ના ગુણિતની અંદર તો 10, 20, 30 એવા આવે છે. 25, 15, 35 એવી કિંમત આવે? ના, નથી આવતી. એનો અર્થ કે આ બંને ગણ સમાન કહેવાય નથી. તો એ ડઝ નોટ ઇક્વલ બી. બંને સમાન ગણ નથી. હવે બીજો પ્રશ્ન સમાન ગણ આધારિત જ છે. સમાન ગણ છે કે નહીં તે દર્શાવો અને હોય કે ના હોય તમે શું આપો? કારણ આલો. તો કે એ બરાબર 2 અને 3 આપેલા છે. બી બરાબર આપણને x જ્યાં x એ x² + 5x + 6 બરાબર 0 નો ઉકેલ આપેલો છે. 2, 3 તો આપણને ખ્યાલ આવી ગયો, પરંતુ આ ઉકેલ છે એ પહેલાં નક્કી કરવો પડે. ઉકેલ શોધતા આપણને આવડે છે દ્વિઘાત સમીકરણ માટે. અહીં જોઈ શકો 6. હવે 6 એક આ 6 વચ્ચે સરવાળા બાદબાકી એવો કરવાનો જેથી 6 આપણી પાસે સરવાળા બાદબાકી 5 થવું જોઈએ અને ગુણાકાર કેટલો થવો જોઈએ? 6. તો x² + 5x + 6. તો હવે શું કરીએ આપણે? અહીંયા 2 તરી 6 એમ દર્શાવી શકું? તો કે હા દર્શાવી શકાય. તો આપણી પાસે ઉકેલ શોધી લઉં. x² + 3x + 2x + 6 બરાબર 0. માટે x કોમન કાઢતો. x + 3 2x + 3 બરાબર 0. માટે x + 3 એન્ડ બીજો અવયવ કયો મળ્યો? x + 2 બરાબર 0. આથી x બરાબર -3 અથવા x બરાબર કેવા? -2. એનો અર્થ કે બી ગણ છે એના સભ્યો આપણને કેટલા મળ્યા? -2 અને -3. પણ ગણ એમાં સભ્યો કયા છે? +2 અને +3. એનો અર્થ કે એ અને બી સમાન છે? તો કે ના, નથી. ચલો ત્યારે અહીંયા બીજો પ્રશ્ન પૂછી લીધો છે. x જ્યાં ફોલો છે એ શબ્દના મૂળાક્ષરો આપણે દર્શાવી દઈએ. કેપિટલ A, F, O, L કેટલી વાર આપે છે? 2 વાર. પણ આપણે કેટલી વાર લેવાનું? એક જ વાર. પછી O and W. B, Y, A, વોલ્ફ ના મૂળાક્ષરોનો ગણ આપે છે. તો W, O, L and F. અહીંયા જોઈ શકો છો 2 વાર લખાય? ન લખાય. તો અહીંયા કેટલી વાર લખી દઉં? તો F, O, L and W. ખાસ નોંધ રાખવાની 2 વાર લખાઈ ન જાય. તો એનો અર્થ કે હવે જોઈ શકો છો કેન્સલ. F, O, L, W, W, O, L, F. તો A અને B કેવા છે? તો અહીંયા A બરાબર કેટલા થાય? B થાય. ભૂલથી પણ ડબલ વાર લેટર અંદર ગણમાં દર્શાવવો જોઈએ નહીં અને લખાઈ પણ ન જાય. એ ખાસ તમારે નોંધ રાખવાની. બરાબર. હું એટલા માટે જ એટલે કે મેં એટલા માટે જ લખ્યું છે કે તમને ધ્યાન છે કે નહીં
તમારું ધ્યાન પ્રોપર અહીંયા હોવું જોઈએ. બરાબર. ચલો ત્યારે આગળ. કઈ જોડીઓ સમાન છે? નીચેની જોડીઓ આપે છે A B C D E F G H. આ બધા ગણ આપેલા છે. તમે ઓબ્ઝર્વેશન કરી શકો કયા ઘટકો સમાન છે અને કયા ગણના છે. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરતા આપણે અહીંયા જોઈ શકો છો 1 2 3 4. અહીંયા જોઈ શકો છો 3 1 4 2. એનો અર્થ કે 1 2 3 4. એનો અર્થ કે B અને D છે એ જોડી કેવી છે? સમાન છે. સેમ પ્રોસેસ બીજું ઓબ્ઝર્વેશન કરી શકો છો. તો કઈ દેખાય છે? ઇઝી. તો એનો અર્થ કે E બરાબર G. આ જોડી પણ કેવી છે? સમાન છે. તો અહીં સ્વાધ્યાય 1.2 છે એ કમ્પ્લીટ થાય છે. હવે મળીશું નેક્સ્ટ સ્વાધ્યાય 1.3 છે એની થિયરી સાથે. ચલો ત્યારે આવજો. અને આગલા સ્વાધ્યાય ના જોયા હોય એટલે કે 1.1 નું સોલ્યુશન અને એની થિયરી તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તો જોઈ લેજો. ચલો ત્યારે આવજો.